વાવ થરાદ જિલ્લા સમર્થનમાં ખેડૂત આગેવાનો પહોંચ્યા કચેરીએ। વાવ થરાદ તાલુકાના તમામ આગેવાનો પહોંચ્યા થરાદ પ્રાંત કલેક્ટર કચેરીએ સમર્થન આપવા। સહકારી માળખાના આગેવાન, ખેડૂતો આગેવાનો સહિત વેપારીઓ પહોંચ્યા થરાદ પ્રાંત કલેક્ટર કચેરીએ। ધાનેરાના લોકોને વાવ થરાદમાં રહેવા વાવના આગેવાનની અપીલ। વિશાળ સંખ્યામાં વાવ થરાદના લોકો પહોંચ્યા વાવ થરાદ જિલ્લાના સમર્થનમાં। થરાદ પ્રાંત કલેક્ટરને લેખિતમાં કરી રજૂઆત। વાવ થરાદના લોકોએ વાવ થરાદ જિલ્લાના સમર્થનમાં 3000થી વધુ અરજીઓ થરાદ પ્રાંત કચેરી ખાતે આપવામાં આવી। વાવ થરાદ જિલ્લાના સમર્થનમાં વાવ થરાદ સહિતમાંથી 3000થી વધુ આજે એક જ દિવસમાં થરાદ પ્રાંત કચેરી ખાતે આપવામાં આવી હતી અને વાવ થરાદ અમારો જિલ્લાના નારા સાથે હજારો સંખ્યામાં વ્યાપારીઓ, ખેડૂતો, આગેવાનો, સંસ્થાઓ, સંગઠનો દ્વારા થરાદ પ્રાંત કચેરી ખાતે વાવ થરાદ જિલ્લાના સમર્થનમાં ઉમટી પડ્યા હતા। વાવ થરાદ જિલ્લો જાહેર કરાતો વાવ સુઈગામ રાજપૂત સમાજના પ્રમુખ કાનજીભાઈ રાજપૂત અને થરાદ તાલુકા રાજપૂત સમાજના પ્રમુખ ડીડી રાજપૂત સહિત રાજપૂત સમાજના આગેવાનો દ્વારા વાવ થરાદ જિલ્લાને સમર્થન અપાયું। થરાદ મહામંડળ વેપારી દ્વારા વાવ થરાદ જિલ્લાને સમર્થન આપ્યું। થરાદ શ્રી રામ સેવા સમિતિના પ્રમુખ જગદીશસિંહ પરમાર સહિતના સમિતિ દ્વારા વાવ થરાદ જિલ્લાને સમર્થન આપવામાં આવ્યું હતું। આજે પ્રાંત અધિકારી થરાદ સાહેબની ઓફિસમાં વાવ તાલુકાના તમામ સંસ્થાઓના હોદ્દેદારો, તાલુકાના આગેવાનો, પાર્ટીના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી સ્વયંભૂ દરેક પાર્ટીના આગેવાનોની સાથે મળી, કાર્યકરો સાથે મળી અને અંદાજિત 3000થી વધુ અરજીઓ નાયબ કલેક્ટર સાહેબશ્રીની ઓફિસમાં રજૂ કરી છે। અમે વાવ થરાદ જિલ્લો જાહેર કર્યો એ અમારું સંપૂર્ણ સમર્થન જાહેર કર્યું છે। નરેન્દ્રભાઈ મોદી સાહેબ, આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલભાઈ સાહેબ, આપણા અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબ, દરેકનો હૃદયથી આભાર માનો છો અને અમારું સંપૂર્ણ સમર્થન કરી જાહેર કર્યા હતા। થરાદને વડું મથક બનાવવામાં પણ અમે ખૂબ ખુશ હતા। અમારો એરિયા નજીક છે, થરાદથી દરેક તાલુકાને લાગતો લગતો કનેક્ટિવિટી જોડાયેલી છે। તો આ તબક્કે અમારા તમામ કાર્યકર્તાઓ, સંસ્થાના જવાબદાર અધિકારીઓ સાથે અમે આજે 3000થી વધુ અરજીઓ રૂબરૂ આપી અને નાયબ કલેક્ટરને વિનંતી કરી છે કે અમારો આના માટે અમે ખુશ છીએ। સરકારને ખૂબ ખૂબ અમે આભાર માનો છું। જય જવાન જય કિસાન। આજે વાવ થરાદ જિલ્લાને જે જિલ્લો જાહેર કરવામાં આવ્યો એ માટે ખેડૂતોને ખૂબ ખુશાલી છે અને અન્યાય કરવો એ પાપ છે, પણ અન્યાય સહન કરવો એ મહાપાપ છે। અમારે વાવથી માવસરીથી પાલનપુર 150 કિલોમીટર થાય છે, જોડિયાથી પાલનપુર 150 કિલોમીટર થાય છે, તો અમારી કોઈ ચિંતા કરતા નથી। ધાનેરાવાળા એવું વ્યક્તિ બોલે છે કે વાવ થરાદમાં નહીં, અમને પાકિસ્તાનમાં મૂકો। એટલે આ વાણી વિલાસનો થોડોક વિચાર કરીને બોલો। પાકિસ્તાનમાં શું હિન્દુઓને તકલીફ છે એ વિચાર કરો। અને કોંગ્રેસવાળા વિરોધ કરી રહ્યા છે, તો અમે બનાસકાંઠા જિલ્લાના ચેરમેન બનાવ્યા કોંગ્રેસમાંથી, તો વાવ થરાદી વિરોધ કર્યો નથી। અને અમારા લોકસભાના જે જવાબદાર વ્યક્તિ જ્ઞાનીબેન કેવરા, એમને તો આ વાતાવરણ આખું શાંત કરવાનું હોય, એને બદલે જ્ઞાનીબેન એવું કહી રહ્યા છે કે ભાભરને ઓગઢ જિલ્લાની અંદર અમારે જવું છે। પહેલું દિયોદરને તમે જિલ્લો નગરપાલિકા કરો, દિયોદરને પછી જિલ્લાની વાત કરજો। જ્ઞાનીબેન તમારે વિચારીને બોલવું જોઈએ। વાવ સુઈગામ કે થરાદ લોકસભા છે તો એમની જરૂર નથી પડવાની, એનો જવાબ પણ તમને મળશે। અને આ વિધાનસભાની જ્યારે ચૂંટણી આવશે ત્યારે વાવ સુઈગામમાંથી, ભાભરમાંથી તમે લડો છો, એટલે આ બરાબર તમે જે બોલ્યો છો એ બરાબર છે નહીં। અને અહીંથી પાલનપુર 150 કિલોમીટર થાય। અમારા ખેડૂતના દીકરાને તમે તો ધારાસભ્યના હોદ્દા ઉપર ગમે રાજકીય રીતે હોય, તમારે તો સરકારનો ડીઝલ બાળો છે, ખેડૂતના દીકરાને 2000નું ડીઝલ બાળીને પાલનપુર જવું પડે એ બહુ તકલીફ જેવું કહેવાય। એટલે અમારા આ તબકે આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબનો ખૂબ આભાર, આપણા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ સાહેબનો ખૂબ આભાર અને શંકરભાઈ ચૌધરી સાહેબનો ખૂબ ખૂબ આભાર કે વાવ અને થરાદ એમાં વાવનું નામ લખ્યું એ બદલે અમે શંકરભાઈને ખૂબ ખૂબ અભિનંદન આપો છો। જય જવાન જય કિસાન। ગુજરાત રાજ્યનો 14 તાલુકા ધરાવતો સૌથી મોટો જિલ્લો એટલે બનાસકાંઠા જિલ્લો, અને બનાસકાંઠા જિલ્લાનું દુધોસનથી હળદ સુધીનું અને કોડાળિયાથી હળદ સુધી અંતર 170 કિલોમીટરથી વધારે અંતર છે। આપણા દેશના આદરણીય વડાપ્રધાન અને આ ધરતીનો આપણો રતન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ, આદરણીય આપણા ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, આદરણીય આપણા વિધાનસભાના અધ્યક્ષ અને આ વિસ્તારનું જે પ્રતિનિધિત્વ કરી રહ્યા છે એવા આદરણીય શંકરભાઈ ચૌધરી સાહેબ, એમના તમામના પ્રયત્નો થકી બનાસકાંઠા જિલ્લાના આટલા બધા મોટા અને વિશાળ જિલ્લાનું માંથી નવસર્જન કરી અને 8 તાલુકાનો એક નવો વાવ થરાદ નામનો જિલ્લો જેમણે અસ્તિત્વમાં લાવેલ છે અને લોકોની સુખાકારી માટે ધ્યાનમાં લાવીને એ માટે આ વિસ્તારને તમામ પ્રજા, તમામ એસોસિએશન, કરિયાણા એસોસિએશન હોય, ખેડૂત વર્ગ હોય, સહકારી મંડળીઓના હોય,
પેટ્રોલ પંપ એસોસિએશન હોય, તમામ એસોસિએશન અને આ વિસ્તારના નાનામાં નાનો વર્ગ આદરણીય વડાપ્રધાન સાહેબ નરેન્દ્ર મોદી સાહેબ, આપણે ગુજરાત સરકારના અને આદરણીય શંકરભાઈ ચૌધરી સાહેબનો તહે દિલથી ખૂબ ખૂબ આભાર માને છે અને આ જિલ્લાને સંપૂર્ણપણે સમર્થન જાહેર કરે છે.